બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડીસા મંડાર હાઈવે પર વહેલી સવારે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। કારમાં સવાર પરિવાર લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માતની ઘટના બની અને દીકરાના લગ્ન કરી આવતા માતા-પિતાના મોત થયા છે। હાલ 5 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં માતમનો માહોલ છે। વહેલી સવારે કુચાવાડા ટોલ પ્લાઝા પાસે કાર ધડાકાભેર ટ્રેલર સાથે અથડાઈ, જે બાદ બંને વાહનોમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે 5 લોકો મોતને ભેટ્યા છે। લગ્નનો માહોલ હતો પરિવારમાં, 5 લોકોના મૃત્યુ થતા આ માહોલ ફેરવાયો છે માતમમાં। દીકરાના લગ્ન કરીને માતા-પિતા આવી રહ્યા હતા અને તે જ વખતે ટ્રેલર સાથે તેમની ગાડી ધડાકાભેર અથડાઈ અને 5 લોકો મોતને ભેટ્યા છે। હાલ 5 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। વહેલી સવારે કુચાવાડા ટોલ પ્લાઝા પાસે આ ઘટના સર્જાઈ। અમારા સંવાદદાતા ભરત સુંદેશા જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। ભરત, સૌથી પહેલા તો કોની બેદરકારી છે અકસ્માતમાં, અને જે પરિવાર લગ્ન પ્રસંગની ઉજવણી કરી રહ્યું હતું, હવે માતમ ત્યાં ફેલાયેલો છે, તે લોકો શું કહી રહ્યા છે? ઘટના બની છે ખાસ કરીને બનાસકાંઠાનો હાઈવે આજે વહેલી સવારે ચિચકિયારીઓથી ગાજી ઉઠ્યું છે। ખાસ કરીને એક પરિવાર પોતાના દીકરાના લગ્ન પતાવીને પરત ફરી રહ્યો હતો। આરીફના લગ્ન હતા, આરીફના લગ્ન પતાવીને મંડારથી આ પરિવાર પરત ફરી રહ્યો હતો, ત્યારે જ આ અકસ્માત સર્જાયો છે। સ્વિફ્ટ કાર છે, તમે જે જોઈ શકો છો એ સ્વિફ્ટ કાર છે। સ્વિફ્ટ કારમાં માતા પિતા ને તેની બહેન હતી અને અન્ય 2 જણ હતા। તેઓ 5 જણ પોતાના લગ્ન પતાવીને પરત ફરી રહ્યા હતા અને એ જ સમયે અકસ્માત સર્જાયો હતો। બંને વાહનો એટલે કે 2 ટ્રક અને 1 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તેની અંદર કુલ 3ના મૃત્યુ થયા છે। કારની અંદર બેઠેલા હતા તેમાંથી, અને ટ્રકની અંદર બેઠેલા 2ના મૃત્યુ થયા છે અને આમ કુલ 5ના મૃત્યુ થયા છે। વહેલી સવારની જે ઘટના બની છે અને એમાં જે કારની અંદર જે પરિવાર હતો તેમના દીકરાના લગ્ન પતાવીને ત્યારે પરત ફરી રહ્યા હતા અને અત્યારે તેમની દીકરીની જાન આવી રહી હતી ઘરે। આ પરિવાર ઇકબાલગઢનો પરિવાર છે અને પોતાની દીકરીના ઘરે જાન આવી રહી હતી, તેથી પોતાના પુત્રને પરણાવી ઘરે જઈ રહ્યા હતા અને એ જ સમયે અકસ્માત સર્જાયો છે। વહેલી સવારનું આ અકસ્માતની ચિચકારીઓ ઉઠી હતી અને ખાસ કરીને જે લગ્નનો માહોલ હતો અત્યારે માતમમાં છવાયો છે। જી ભરત, આભાર સમગ્ર જાણકારી માટે। તો હાલ આ દ્રશ્યો અમારા સંવાદદાતા ભરત સુંદેશાએ આપને દર્શાવ્યા અને જોઈ શકાય છે કે કેટલો ગંભીર અને ગમખ્વાર અકસ્માત હોઈ શકે છે। ગાડીની જે હાલત થઈ હતી તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ ગાડીમાં સવાર 5 લોકોની શું હાલત થઈ હશે। 3 લોકો ગાડીમાં સવાર જેમના મોત થયા છે ને ટ્રકમાં સવાર 2 વ્યક્તિઓના પણ મોત થયા છે। કુલ 5 લોકોના આ ગમખ્વાર અકસ્માતમાં મોત થયા।